નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। સેન્સેક્સની મંથલી એક્સપાયરી પર બજારનું ફ્લેટ ક્લોઝિંગ। સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સાથે બંધ, તો બેંક નિફ્ટીમાં રહ્યો 5%નો ઘટાડો। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં રહ્યો આઉટ પરફોર્મન્સ। અને શાનદાર પરિણામ બાદ રિલાયન્સમાં સતત બીજા દિવસે તોફાની તેજી। 2 દિવસમાં 7% ઉછળીને 4 ઓક્ટોબર બાદ નીકળ્યો 1400 પાર। પરિણામ બાદ વી રેટિંગની આશાથી શેરમાં ખરીદારી। અમેરિકાથી ટેરિફમાં રાહતની આશાથી ઓટો એન્સિલરી શેર્સમાં તેજી, લગભગ 6% ઉછળ્યો। સોના કોમસ્ટાર સાથે જ સંવર્ધન મધરસનમાં પણ રહ્યો તેજી સાથેનો કારોબાર। બ્લોક ડીલ બાદ ટાટા ટેકમાં મોટો ઘટાડો, શેર 5.5% તૂટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર। લગભગ 2,43,00,000 શેર્સમાં 1,650 કરોડ રૂપિયાની થઈ ડીલ। સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર પર લાગી મહોર। ડિફેન્સ શેર્સમાં તેજીનો બ્લાસ્ટ, 2 દિવસમાં પારસ ડિફેન્સ અને ગાર્ડન રીચ શિપયાર્ડ 13થી 15% ઉછળ્યા। ત્યાં જ આજે ભારત ઇલેક્ટ્રોનિક લગભગ 4% ઉછળીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। અને આવતીકાલે આવશે ફેડરલ બેંક અને બંધન બેંકના ક્વાર્ટર 4ના પરિણામ। 9% વધી શકે છે ફેડરલ બેંકની વ્યાજથી આવક, સ્ટેબલ રહી શકે છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન। પરિણામ પહેલા બંને શેર્સમાં જોવા મળ્યો ઉછાળો। ત્યાં જ એક્સાઇડ અને ઇન્ડસ ટાવર સહિતની વાયદાની 7 કંપનીઓના પરિણામ પર રહેશે નજર। ત્યારે જ આપણે આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આજે ઉતાર ચઢાવના સપ્તાહ સાથે આપણે દિવસ સાથે માફ કરશો ઉતાર ચઢાવનો એક દિવસ, પરંતુ આપણે એક બજારની અંદર ફ્લેટ ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે। સેન્સેક્સની આપણે વાત કરી લઈએ તો 70 પોઈન્ટના મજબૂતી સાથે 80,288 પર ક્લોઝિંગ થતું દેખાયું છે। નિફ્ટીની વાત કરીએ તો 0.03%ની મજબૂતી, બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ 24,335 ઉપર। મિડ કેપની વાત કરીએ તો અહીંયા 5%ની મજબૂતી, 0.27% જેટલી 54,587 પર ક્લોઝિંગ થતા જોઈ શકીએ છીએ। બેંક નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ તો થોડા એવા ઘટાડા સાથે ફ્લેટ ટુ નેગેટિવ બેંક નિફ્ટીનો કારોબાર બંધ થયો છે 55,391 પર। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1216 શેર્સની અંદર ખરીદારી, 1371 શેરની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે। ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર જોઈ રહીએ। બીએલમાં 3.95%ની મજબૂતી, ટ્રેન્ડમાં 3.49%ની મજબૂતી, ટેક મહિન્દ્રામાં 2.31%ની મજબૂતી, તો રિલાયન્સમાં 2.26%ની મજબૂતી। જ્યારે ઘટનારા સ્ટોક્સની અહીંયા આગળથી જો આપણે વાત કરી લઈએ તો કોલ ઇન્ડિયા 2%નું દબાણ બન્યું છે, અલ્ટ્રાટેકની અંદર 2%નું દબાણ અને ઓએનજીસીમાં પણ લગભગ 2%નું દબાણ અને સન ફાર્મામાં 1.96%નું એટલે લગભગ 2%નું દબાણ આવતા આપણે જોઈ શકીએ છીએ। તો હવે આપણે વાત કરી લઈશું આવતીકાલને બજાર માટે કેવી તમારે તૈયારી કરવાની છે અને આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન। વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતે આજે આપણે બજારમાં ઉતાર ચઢાવ જોયા પણ એક ફ્લેટ ક્લોઝિંગ અહીંયાથી થતું દેખાઈ રહ્યું છે। હવે 24,335ની આસપાસનું આજનું ક્લોઝિંગ છે। આ ક્લોઝિંગ અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ કેવી સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપશો? એ તો બજાર એક કન્સોલિડેશન ફેઝમાં છે, કેમ કે આપણે જોઈએ તો સારું સ્ટ્રોંગ મૂવ આપણે જોયું છે છેલ્લા 3-4 અઠવાડિયામાં અને 200 ડે એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે 24,050, 24,400ની આસપાસ। બટ અગેન હાયર સાઈડમાં 24,400, 24,500નો રેઝિસ્ટન્સ ક્રોસ નથી કરી રહ્યું। બટ જે હિસાબે કન્સોલિડેશન પોઝિટિવ સાઈડમાં આવી રહ્યું છે, બ્રોડર ઇન્ડેક્સમાં સારી રિકવરી આપણે જોઈ અને ત્યારબાદ લીડર્સ ચેન્જ થતા આવ્યા છે ઇન્ડેક્સમાં, તો એક પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ। મે બી કરંટ મોમેન્ટમ અને કન્સોલિડેશન ફેઝ રેઝિસ્ટ કર્યા પછી આપણે 24,800, 25,000ની તૈયારી કરી રહ્યું છે બજાર। એટલે 24,000, 24,050નો સ્ટોપ લોસ રાખી
અને હેડ સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ મે બી બને 24,550. જો એનો ક્રોસઓવર સસ્ટેન બેસિસ પર આપણને જોવા મળે અને રિઝલ્ટ રિએક્શન સારા આવે હજી આવતા અઠવાડિયે, તો 24,850 થી 25,000 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણે જોઈ શકશું કરંટ એક્સપાયરીમાં. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે પોઝિટિવ વ્યૂઝ રાખવાની સલાહ છે. ખરીદારી તરફ રહેતા તમને રહી શકો છો અને અહીંયા આગળથી જે સલાહ તમને મળી રહી છે 24,850 25,000 સુધીના તમને ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 24,000ની સ્ટોપ લોસ જે છે એ તમારે ખાસ નિફ્ટી માટે ધ્યાને રાખવાનો રહેશે. અને વિકાસજી, બેંક નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ, બેંક નિફ્ટીમાં આજે આપણને ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. 55,391 પર ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં હવે આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં ગયા અઠવાડિયે આપણે વાત થઈ રહી કે રેઝિસ્ટ કરી રહ્યું છે, રેઝિસ્ટન્સની આસપાસ છે. જેટલું ઓફ પરફોર્મન્સ આપણે પ્રાઇવેટ બેન્ક્સમાં જોયું અને PSU બેન્ક્સમાં જોયું, તો થોડું કન્સોલિડેશનની જરૂર છે. લીડર્સ ચેન્જ થયા છે. આપણે આ જોઈએ તો આ અઠવાડિયામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક બીજું ઇન્ડેક્સ હેવીવેટે સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવ્યું. IT સેક્ટરમાં સારી રિકવરી આપણને જોવા મળી છે લોઅર લેવલ્સથી. એટલે મે બી બેન્ક્સ થોડું રેઝિસ્ટ અને કન્સોલિડેટ કરે એટલે બેંક નિફ્ટી પર મે બી એક ડિક્લાઇન આવે નિયર ટુ 54,000-54,500ની આસપાસ, ત્યારે રિવ્યૂ કરવાની સલાહ. ઓકે, તો બેંક નિફ્ટી માટે થોડી રાહ જોવાની છે. 54,000-54,500ના લેવલ એક વખત મળે છે થોડા ઘટાડા બાદ, ત્યારબાદ અહીંયા આગળથી રિવ્યૂ કરવાનો રહેશે. પરંતુ નિફ્ટી માટે બાઇંગ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી વિકાસજીની બનતી દેખાઈ રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે એની પણ જો વાત કરી લઈએ, તો મીરાઈ એસેટ શેરખાનના જતીન ઘેડિયાની સલાહ નિફ્ટી ઉપર બાય કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,540નો અને સ્ટોપલોસ 24,210નો રાખવાની સલાહ મીરાઈ એસેટ શેરખાનના જતીન ઘેડિયા તરફથી. ત્યારે જ હવે નજર કરીશું હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24,280, 24,335ની આસપાસથી. ટાર્ગેટ તેઓ 24,400નો જોઈ રહ્યા છે. એ ક્રોસ થાય છે તો 24,450 અને ત્યારબાદ 24,500 પ્લસના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપલોસ 24,220નો રાખવાની સલાહ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી અહીંયા આગળથી ખરીદારીનો વ્યૂ નિફ્ટી ઉપર ચોક્કસપણે બની રહ્યો છે અને 25,000 24,500ની આસપાસના ટાર્ગેટ જોઈ રહ્યા છે. ત્યારે જ હવે આપણે સ્ટોક્સ અંગે વધુ ચર્ચા કરીશું અને આપણી સાથે વિકાસજી જોડાયેલા જ છે. વિકાસજી, આજે આપણે જે રીતનું માર્કેટ એક્શન જોઈએ એમાં રિલાયન્સ ખાસું નિફ્ટીને સપોર્ટ કરતું આપણને દેખાયું છે અને છેલ્લા 2 દિવસમાં આપણે જોઈએ તો એક શાનદાર આપણે મજબૂતી રિલાયન્સની અંદર જોઈ છે. 2 દિવસની વાત કરીએ તો 7.7% મજબૂતી અને આજના દિવસની વાત કરીએ તો 2.2% મજબૂતી રિલાયન્સના સ્ટોકમાં આવતી દેખાય છે. તો કઈ રીતની આપની અહીંયા આગળથી સલાહ રહેશે? રિલાયન્સના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે? પોઝિટિવ વ્યૂ રાખવાની છે ને, જેમ આપણે વાત કરી કે રિલાયન્સ મે બી નવો લીડર બનશે આ રેલીમાં. કરંટ મોમેન્ટમમાં રિઝલ્ટ રિએક્શન પછી સ્ટોકે સ્ટ્રોંગ અપટ્રેન્ડ લીધો છે અને મલ્ટી મંથ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 200 ડે એવરેજનું બ્રેકઆઉટ બી બહુ સ્ટ્રોંગ વોલ્યુમ્સની સાથે આપણને જોવા મળ્યું છે કરંટ મોમેન્ટમમાં. મે બી હવે 200 ડે એવરેજ એક સપોર્ટ રહેશે, તો જે બી એક ડિક્લાઇન આવે નિયર ટુ 1340 1350 કે એની 200 ડે એવરેજ છે એ હવે એક સ્ટ્રોંગ સપોર્ટ બની જશે અને સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. જે હિસાબે ન્યૂઝ ફ્લો પોઝિટિવ આવી રહ્યા છે ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસના સેક્ટરના હિસાબે, તો રિલાયન્સમાં આઉટ પરફોર્મન્સ બન્યું રહેશે. મે બી હાયર સાઇડમાં 1480 થી 1500 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો રિલાયન્સની અંદર 1480 1500 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો અહીંયાથી તમે લોંગ સાઇડ રહી શકો છો. અને ત્યારે જ આપણે જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લોઝર. ચર્ચામાં આપણે અહીંયા આગળથી આગળ વધીશું અને હવે આપણે જે રીતે વાત કરી રહ્યા હતા, વિકાસજી આપે પણ જણાવ્યું કે IT સેક્ટરમાં પણ આપણને આજે સારી ખરીદારી આવતી જોવા મળી. ટેક મહિન્દ્રામાં નિફ્ટી 50ની વાત કરીએ તો 2.31%ની સારી મજબૂતી રહી છે. HCL ટેક, ઇન્ફોસિસ, TCS આ બધા જ આજે આપણને ખરીદારી સાથે બંધ થતા કાઉન્ટર્સ દેખાયા છે. તો IT સ્ટોક્સમાંથી આપની ક્યાં સલાહ બની રહી છે? કયા સ્ટોક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે? TCS પ્રિફર્ડ પિક રહેશે, કેમ કે આપણે સ્ટોક્સ સારું ટ્રેન્ડિંગમાં જોયું છે.
સ્ટોક લોઅર લેવલ્સથી સારું અપમૂવ બતાવ્યું છે, મે બી 3250 3200 ના સપોર્ટથી 3500, એટલે હજી બી જગ્યા છે, તો મે બી અરાઉન્ડ 3580 3650 નો સ્ટ્રોંગ વ્યૂ બની શકે. ઇન્ફોસિસમાં બી આપણે જોઈએ તો રિકવરી સારી લેટ થઈ છે. નો ડાઉટ રિઝલ્ટ રિએક્શનના વખતે આપણે થોડી વોલ્ટાલિટી ઇન્ફોસિસ લિમિટેડમાં જોઈ હતી, પણ જે હિસાબે લોઅર લેવલ્સથી સ્ટ્રોંગ અપટ્રેન્ડ બતાવ્યું છે, તો મે બી કરંટ મોમેન્ટમમાં અરાઉન્ડ 1620 1630 સુધીનો એક મૂવ આપણને ઇન્ફોસિસમાં બી જોવા મળી શકે છે. ઓકે, તો TCS પર ધ્યાન રાખો. 1630 સુધીના ટાર્ગેટ માટે અહીંયા પણ તમે લોંગ સાઈડ રહી શકો છો. ઇન્ફોસિસની વાત કરી છે ને આપે, કે TCSની? ઇન્ફોસિસ ઉપર ખાસ આપનો વ્યૂ અહીંયા આગળથી વિરાટજીનો બનતો દેખાઈ રહ્યો છે. 1630 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ તો ડિફેન્સ કાઉન્ટર આ પણ છેલ્લા 2 દિવસમાં શાનદાર મજબૂતી બતાડી છે. ગાર્ડન રીચ શિપયાર્ડનો સ્ટોક હોય, આની અંદર છેલ્લા 2 દિવસમાં એક ખૂબ સારી મજબૂતી છે. HLની અંદર સારી મજબૂતી છે. મઝગાઉં ડોકમાં પણ એક સારી મજબૂતી આજના દિવસે આવતી દેખાય છે. અને નિફ્ટી 50માંથી વાત કરીએ તો BELમાં પણ 4% મજબૂતી આજના દિવસમાં દેખાય છે. ડિફેન્સ સ્ટોકમાંથી ક્યાં આપની સલાહ બની રહી છે વિકાસજી? એક સારી મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. જે રીતની સ્થિતિ અત્યારે બની રહી છે, ડિફેન્સ સ્ટોક ઉપર ખાસું ધ્યાન બની રહ્યું છે, તો કઈ રીતની આપની સલાહ રહેશે? સેક્ટર સ્ટ્રોંગલી પોઝિટિવ અને પરફોર્મન્સ બતાવી રહ્યું છે છેલ્લા 3-4 દિવસમાં. ન્યૂઝ ફ્લો બી પોઝિટિવ આવ્યા છે, રિઝલ્ટ રિએક્શન બી પોઝિટિવ હતા. ઇનફેક્ટ HL અને BL આપણે બંને મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ થઈ રહ્યા હતા. લોઅર લેવલમાં 260 280 ની આસપાસ BL, HL 3500 3700 ની આસપાસ. પણ જે હિસાબે સ્ટ્રોંગ મોમેન્ટમ અને પોઝિટિવ ન્યૂઝ ફ્લોની સાથે સ્ટોકે અપટ્રેન્ડ લીધા છે, મે બી થોડું રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં કે બ્રોડર માર્કેટમાં સેક્ટરમાં થોડું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળે, ત્યારબાદ રિવ્યુ કરવાની શરત. ઓકે, તો આ અહીંયા આગળથી ડિફેન્સ સ્ટોકની પણ આપણે વાત કરી છે. અને ત્યારબાદ આજે આપણે ટ્રેન્ડના સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે અહીંયા આગળ જે રીતે રિઝલ્ટ આવતા દેખાય એના બાદ શાર્પ અપમૂવ આવતો દેખાયો ને લગભગ એક સમયે 5% મૂવ પણ આપણને દેખાયો. સ્ટોક આજે આપણને 10%ની મજબૂતી સાથે બંધ થતો દેખાયો છે. કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો? હિસાબે રિઝલ્ટ રિએક્શન બાદ પોઝિટિવ મોમેન્ટમ આવ્યું છે, તો પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે આપણે જોઈએ તો આ થર્ડ ક્વાર્ટર છે જ્યાં પોઝિટિવ વ્યૂ આવ્યું છે. છેલ્લા 2 ક્વાર્ટરમાં સ્ટોકમાં સારું કરેક્ટિવ એક્શન જોવા મળ્યું હતું. 8000 થી ઓલમોસ્ટ 5500 4500 નું બોટમ બનાવી હતી. 200 વીક્સ એવરેજ 100 વીક્સ એવરેજને સપોર્ટને હોલ્ડને ચાલીને ચાલ્યો છે. હાયર બોટમ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યા છે અને પોઝિટિવ સાઈડ. તો કરંટ મોમેન્ટમમાં મે બી આ એક્સટેન્ડ થઈ શકાય. મે બી હાયર સાઈડમાં આપણે 5850 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ જોવા મળી શકે છે ટ્રેન્ડમાં. ઓકે, તો ટ્રેન્ડ માટે અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી છે અને અહીંયા પણ એક હાયર સાઇડના મૂવની આપણે અપેક્ષા રાખી રહ્યા છે. હવે આપણે ચર્ચામાં આગળ વધીએ અને બેંક્સની વાત કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંકમાં આજે પણ એક પોઝિટિવ રીતે કારોબાર બંધ થતા દેખાયા છે. 0.5% આસપાસની મજબૂતી ઇન્ડસઇન્ડ બેંકમાં રહી છે. HDFC બેંકની વાત કરીએ તો 0.5%નું દબાણ રહ્યું છે. ICICI બેંકમાં ફ્લેટિશ બંધ થતા આપણને દેખાયા છે. અને જો SBIની PSU બેંકમાંથી વાત કરીએ તો ત્યાં 0.5%નું દબાણ સાથે કારોબાર બંધ થતા દેખાયા છે. PSU બેંક પ્રાઇવેટ બેંકમાંથી કોઈ સલાહ રહેશે વિકાસજી આપની? પ્રાઇવેટ બેંક્સમાંથી જો એમના મેજર સલાહ નહીં રહે. આપણે HDFC બેંક, RBL બેંક, એક્સિસ બેંકમાં મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કર્યા છે. હાયર સાઈડના ટાર્ગેટ્સ બી અચીવ થઈ ગયા છે. એ બી PSU બેંક્સમાં સ્ટેટ બેંક એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. કેમ કે PSU બેંક ઇન્ડેક્સનું બ્રેકઆઉટ આવ્યું છે 200 ડે એવરેજમાં. થોડું રેઝિસ્ટન્સ અને કન્સોલિડેટ થઈ રહ્યું છે. સ્ટેટ બેંકના રિઝલ્ટ્સ બી આવવાના બાકી છે, તો થોડું મોમેન્ટમ બની શકાય. એટલે સ્ટેટ બેંકમાં પ્રિફર્ડ પિક રહેશે બેન્કિંગ સેક્ટરમાં ટ્રેડ કરવા માટે. હાયર સાઈડમાં 840 850 સુધીની જગ્યા બની શકે છે સ્ટેટ બેંકમાં રિઝલ્ટ રિએક્શન રિલેટેડ ટ્રેડ માટે. ઓકે, તો અહીંયા આગળથી એક SBI ઉપર ધ્યાન રાખીને ચાલો. PSU બેંકમાંથી અને બેંક્સમાંથી પણ આપણે ઓવરઓલ SBI ઉપર પ્રાઇવેટ કે PSU બેંકમાંથી ધ્યાન રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ચર્ચામાં હવે આગળ વધીએ અને આજના દિવસે આપણે જે રીતના કારોબાર થતા જોયા છે એની વચ્ચે આપણે જોઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોક પણ આજે ફોકસમાં રહ્યા, જ્યાં SBI લાઈફની અંદર થોડું દબાણ રહેતું દેખાયું છે, પરંતુ અમુક લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક જે છે આપણને અહીંયા આગળથી પોઝિટિવ પણ રહેતા જોવા મળ્યા છે. HDFC લાઈફની નજર કરીએ તો
ત્યાં 0.5%ની મજબૂતી રહેતી દેખાય છે. લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોક ઉપર વિકાસજી કઈ રીતનો તમારો વ્યૂ બની રહ્યો છે? ગઈકાલે પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા હતા બેંક ઇન્સ્યોરન્સ રિલેટેડ. એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફ બંને પ્રિફર્ડ રહેશે. એસબીઆઈ લાઈફમાં આપણે જોયું તે સ્ટ્રોંગ શોર્ટ કવરિંગ ટ્રેડ બની ગયો છે રિઝલ્ટ બાદ. સ્ટોક અપટ્રેન્ડમાં ખુલ્યું હતું 8-10% અને ત્યાં પછી ઉપર સસ્ટેન જ કરી રહ્યો છે. મે બી એસબીઆઈ લાઈફની એચડીએફસી લાઈફ કરંટ લેવલ્સથી પોઝિટિવ બની શકાય. સ્ટ્રોંગ વોલ્યુમ અને પ્રાઇસ એક્શન આપણને ગઈકાલે બી જોવા મળી હતી સેકન્ડ હાફમાં. આજે બી આપણે રિકવરી મોડમાં નીચેના લેવલથી બાઇંગ થયું છે. એચડીએફસી લાઈફમાં મે બી એટ મૂવ 745 750 સુધીની જગ્યા બની શકાય. એટલે એચડીએફસી લાઈફમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. એચડીએફસી લાઈફમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. 745 750 સુધીનો ટ્રેડ બની શકે. અને હવે સૌથી પહેલા આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? જોઈએ તો સ્ટોક્સમાં આપણે સારી મોમેન્ટમ જોઈ રહ્યા છે. કોન્ટ્રેક્ટ વ્યૂ ટ્રેડની માટે સિન્જીન લિમિટેડમાં બાય કરવાની સલાહ રહેશે. જોઈએ તો સ્ટોક એ સસ્ટેન સેલ ઓફ જોયું છે 960 970 52 વીક હાઈથી જે ડિસેમ્બરમાં અચીવ કર્યો હતો. રિઝલ્ટ બાદ સ્ટોકમાં સ્ટ્રોંગ સેલ ઓફ આપણને જોવા મળ્યું 12-15% છેલ્લા 3-4 દિવસમાં. અને સ્ટોક પાછો 52 વીક લોની આસપાસ છે. સો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. આરએસઆઈ એકદમ ઓવરસોલ્ડ છે મલ્ટિપલ ટાઈમ ફ્રેમ્સમાં અને મલ્ટિપલ કાઉન્ટ પર આ સ્ટોકે ત્યાંથી રિવર્સલ બતાવી છે. આજે લોઅર લેવલ્સથી આપણે સારી બાઇંગ જોવા મળી છે તો એક કોન્ટ્રા ટ્રેડ બની શકે અહીંયાથી સિન્જીનમાં લોન્ચ જવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ મે બી બનશે અરાઉન્ડ 685 690 સુધીના. જો એનો ક્રોસઓવર બને અને ગેપ ડાઉન બને તો હાયર સાઇડ 740 સુધીનો એક સ્ટ્રોંગ વ્યૂ બની શકાય. એટલે સિન્જીનમાં લોન્ચ જવાની સલાહ 572ના સ્ટોપ લોસની સાથે. થોડો સ્ટોપ લોસ ડીપ છે વોલ્ટાલિટીના કારણે બટ સ્ટોકમાં અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ ફેવરેબલ છે. અને બીજો સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ ટાટા કમ્યુનિકેશન. ટાટા કમ્યુનિકેશન જોઈએ તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને કન્જેશન રેન્જનો બ્રેકઆઉટ ટ્રેડ બનીને છે 100-day એવરેજની ક્રોસઓવર. સ્ટોકમાં થોડી વોલ્ટાલિટી આપણે જોઈ હતી રિઝલ્ટ રિએક્શનમાં મે બી 1700નો ટોપ બનાવ્યો હતો અને પાછો થોડો કરેક્ટ થયો છે. બટ ત્યાં કરંટ લેવલ્સથી ટાટા કમ્યુનિકેશનમાં બાય કરવાની સલાહ મે બી 1820નો ટાર્ગેટની માટે અને સ્ટોપ લોસ 1460. ઓકે, તો અહીંયા આગળથી વિકાસજીની પસંદગીના બે સ્ટોક ઉપર નજર કરી લઈએ તો સિન્જીન પર ખરીદારી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. ટાર્ગેટ અહીંયા આગળ પહેલો ટાર્ગેટ 685, ત્યારબાદ 690 અને ત્યારબાદ 740 સુધીના ટાર્ગેટની પણ આપણે આ સંભાવના જોઈ રહ્યા છે. 572નો સ્ટોપલોસ રાખીને સિન્જીનમાં બાય કરવાની સલાહ. અને બીજી પસંદગીનું કાઉન્ટર વિકાસજીનું બની રહ્યું છે ટાટા કમ્યુનિકેશન. 1820ના ટાર્ગેટ માટે ટાટા કમ્યુનિકેશનમાં ખરીદારી કરો. 1460નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ બે વિકાસજીની પસંદગીના કાઉન્ટર. હવે વિકાસજી આપણે વાત કરી લઈએ ઓટો સ્ટોક્સની, જ્યાં આજે આપણને હીરો મોટોકોર્પ હોય કે પછી આઈશર મોટર્સ હોય, એમએનએમ હોય, આ બધા સ્ટોકની અંદર ખાસા દબાણ આપણને બનતા દેખાયા હતા. કઈ રીતે આપ ઓટોના સ્ટોકને જોઈ રહ્યા છો? પ્રિફર્ડ નેમ્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ઓટો રહેશે કરંટ લેવલ્સથી. મહિન્દ્રામાં સારું એક એક્વિઝિશન રેટ થયું છે તો જે હિસાબે સારું સ્ટોકમાં મોમેન્ટમ બની શકાય. નો ડાઉટ સ્ટોકમાં ચાલે થોડું પોઝિટિવ મોમેન્ટમ હતું. આજે પાછું રિટ્રેસ થયું છે બટ આ એક કરંટ ઓપોર્ચ્યુનિટી સારી છે. સ્ટોક સસ્ટેન કરી રહ્યું છે 200 ડે અને મલ્ટિપલ ડે અને એવરેજની ઉપર. સ્ટોકમાં બાઇંગ કરવાની સલાહ રહેશે. હાયર સાઇડમાં મે બી 3050 3080 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકાય. અને બજાજ ઓટોના મંથલી નંબર્સના સેલ્સના એક્સપેક્ટેશન સારા આવી શકે છે કેમ કે સ્ટોક મલ્ટિપલ સેગમેન્ટ્સમાં ટ્રેડ કરી રહ્યું છે અને જે હિસાબે મોમેન્ટમ છે ઓટો સ્પેસમાં બજાજ ઓટો એક પ્રિફર્ડ પિક રહેશે. સ્ટોક પર્ટિક્યુલર બેન્ડ ઓફ એવરેજીસમાં ટ્રેડ કરી રહ્યું છે તો બજાજ ઓટોમાં પ્રિફર્ડ પિક બાઇંગ કરવાની સલાહ બે ટ્રેડ ઓટો સેક્ટરમાં છે. ઓકે, તો આ બે ઓટો સેક્ટરના ટ્રેડ અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. બજાજ ઓટો અને એમએનએમ પર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. બાઇંગ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ઓટો એન્સિલરીઝના સ્ટોક્સમાં આપણને મજબૂતી રહેતી દેખાય છે. સોના કોમસ્ટાર, સંવર્ધન મધરસન, આ બધા સ્ટોક આપણને મજબૂતી તરફ દેખાયા હતા. એક્સાઇડ પણ મજબૂતી તરફ હતો. અહીંયાથી આપની કોઈ પસંદગી બનશે? ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ડિસ્કસ કરી રહ્યું 2400 રૂપિયાની આસપાસ. આજે સારું મૂવ આપણને જોવા મળ્યું. રિસ્ક થોડા પોઝિટિવ હતા. મે બી એક્સટેન્ડ થઈ શકાય 28 3000 લેવલ સુધી. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પોઝિટિવ રહેવાની સલાહ. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું થોડું જોવું પડશે કેમ કે સ્ટોકના રિઝલ્ટ રિએક્શન છે ચાલે તો રિઝલ્ટ બાદ રિવ્યુ કરવાની સલાહ.
અહીંયા આગળથી આપણે વાત કરી ખાસ કરીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અને અન્ય ઓટો એન્સિલરીઝ અને લગતા સ્ટોક્સની કઈ રીતની રણનીતિ અહીંયા આગળથી રાખવાની રહેશે. એક્સાઇટના રિઝલ્ટ ઉપર નજર રાખવી પડશે. હવે આપણે આગળ વધીએ અને અન્ય સ્ટોક્સની ચર્ચા પણ ખાસ કરીને કરી લઈએ. તો આજના દિવસે આપણે જે રીતના કારોબાર અહીંયા આગળથી બનતા જોયા છે, આપણે અહીંયા આગળથી ફાર્મા સેક્ટરની વાત કરી લઈએ. ઓરબિંદો ફાર્માના સ્ટોકમાં 2.70% જેવો ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાયો છે. આ સિવાય પણ જો આપણે આ નજરમાં કોઈ બીજું કોઈ ખાસ કાઉન્ટર ઉપર સલાહ બની રહી હોય તો ઓરબિંદો ફાર્મા અને ફાર્મા રિલેટેડ કાઉન્ટર્સમાંથી વિકાસજી ક્યાં આપની કોઈ સલાહ રહેશે? ફાર્મા રિલેટેડ સ્ટોકમાંથી આપણે એક સ્ટોક પ્રિફર્ડ પીક ડિસ્કસ કરી સિન્જીન લિમિટેડ ઓવરસોલ્ડ અને કાઉન્ટર બાયના હિસાબે. તો સિન્જીનમાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. બીજો સ્ટોકમાં એલકેએમ લેબ્સ કરંટ લેવલ્સથી એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. નો ડાઉટ સ્ટોકમાં રિકવરી સારી જોવા મળી છે, બટ હાયર સાઇડમાં મે બી અરાઉન્ડ 54-50ની જગ્યા છે. એટલે એલકેએમ લેબ્સમાં પોઝિટિવ વ્યૂ રાખવાની છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે એક સિન્જીનની ખાસ પસંદગી અહીંયા આગળથી બનતી જોઈ રહ્યા છે. સિમેન્ટ સ્ટોક્સની પણ વાત કરી લઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર આજે આપણને ઘટાડો આવતો દેખાયો છે 2%. ગ્રાસિમની વાત કરીએ તો 5%નો ઘટાડો, પણ ઇન્ડિયા સિમેન્ટ જેવા કાઉન્ટર પોઝિટિવમાં પણ રહ્યા છે. તો સિમેન્ટ સ્ટોક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્ટોક્સમાં દાલમિયા ભારત મલ્ટિપલ ટાઈમ્સ આપણે ડિસ્કસ કર્યું છે. સ્ટોકમાં સારી ટ્રેન્ડ, બટ થોડું પ્રોફિટ બુકિંગ બની શકાય. કેમ કે આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેન્ડ અપ ટ્રેન્ડમાં બની રહ્યા છે. દાલમિયા ભારત કહો કે શ્રી સિમેન્ટ કહો કે અલ્ટ્રાટેક કહો, સ્ટોક સસ્ટેન્ડ અપ ટ્રેન્ડમાં છે. એક્સપેક્ટેશન્સ હતા કે પ્રાઇસ હાઇક આવે, બટ પ્રાઇસ હાઇક આવી નથી. બટ ઇન્ડિવિજ્યુઅલ શેર્સના પ્રાઇસ સારા વધી ગયા છે. એમાં બી જ્યાં સુધી કોઈ પ્રાઇસ હાઇક નહીં આવે ત્યાં સુધી બેટર છે કે થોડું સિમેન્ટ સેક્ટરને અવોઇડ કરવું. સેક્ટરને તો અવોઇડ કરવાની સલાહ છે, પણ રિયલ એસ્ટેટની પણ વાત કરી લઈએ. અહીંયા પણ લગભગ આજે આપણને કાઉન્ટર સ્પેસિફિક મૂવ દેખાયા, જેમ કે પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર દિવસ દરમિયાન સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું, જ્યારે ઓબેરોય રિયલ્ટી જેવા કાઉન્ટરની અંદર દબાણ તરફનો માહોલ દિવસ દરમિયાન બનતો દેખાયો હતો. તો રિયલ એસ્ટેટ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? રિયલ એસ્ટેટમાં ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રિફર્ડ પીક છે, કેમ કે પેન ઇન્ડિયા પ્લેયર છે, સારા ગ્રુપનું છે, વર્કિંગ સ્ટાઇલ બી બહુ સ્ટ્રોંગ જ છે. ગોદરેજ પ્રોપર્ટીઝમાં આપણે જોઈએ તો સ્ટોકે સ્ટ્રેન્થ બતાવી છે 1950ની આસપાસ મલ્ટિપલ ટાઈમ રીટેસ્ટ થઈને પાછું રિબાઉન્ડ થયો છે. એ ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રિફર્ડ પીક રહેશે અમારી. મે બી હાયર સાઇડમાં 2350-2400નો ટાર્ગેટ છે મીડિયમ ટર્મ પર્સપેક્ટિવમાં. તો મીડિયમ ટર્મમાં 2400 સુધીના ટાર્ગેટ માટે ગોદરેજ પ્રોપર્ટીઝ પર એક લોંગ સાઇડની સલાહ તમે લઈને ચાલી શકો છો. અને ત્યારે જ આ સાથે વિકાસજી સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા શેર્સમાં મારું કોઈ રોકાણ નથી. એ બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.